નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। સંસ્કારી નગરીમાં એક યુગલે કરી એવી અસંસ્કારી હરકત કે નવરાત્રિની ગરિમાને લાગ્યું છે લાંછન। વડોદરાના વિખ્યાત યુનાઇટેડ વેના ગરબા ફરીથી વિવાદમાં આવ્યા અને આ વખતે વિવાદનું કારણ બન્યું છે ગરબા ગ્રાઉન્ડમાં જ કપલે કરેલી અશ્લીલ હરકત। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કેવી રીતે તમામ માન મર્યાદા નેવે મૂકે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં આયોજિત યુનાઇટેડ વેના ગરબામાં એક યુગલે જાહેરમાં જ ચુંબન કરીને તેની અશ્લીલ રીત બતાવી હતી અને આ રીલ બનાવી હતી અને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરી હતી। કપલે લાજ શરમ નેવે મૂકીને જાહેરમાં જ ગરબા કરતા ચુંબન કર્યું હતું। જ્યાં માતાજીની ભક્તિ થાય છે તે જ ગ્રાઉન્ડમાં યુગલે નવરાત્રિની પવિત્રતા ન જાળવી। આટલું ઓછું હોય તેમ આ કપલે તેમનો એકબીજાને ચુંબન કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। રીલ્સમાં જ કપલને એટલું પણ ભાન નથી કે તેઓ માતાની આરાધના કરવા માટે ગરબામાં જાય છે કે આવી અશ્લીલતા ફેલાવવા માટે જાય છે। યુગલની અશ્લીલ હરકતનો વિડીયો સામે આવ્યા બાદ ખેલૈયાઓ સહિતના લોકોમાં ભારે આક્રોશ છવાયો છે। લોકો ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। જ્યોતિનાથ મહારાજ આપણી સાથે જોડાઈ ગયા છે। જ્યોતિનાથજી, જે પ્રકારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, નવરાત્રિ માતાજીની આરાધનાનું પર્વ છે, પરંતુ વડોદરામાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું છે, શું કહેશો આપ? જ્યોતિનાથજી, આપને અવાજ આવી રહ્યો છે? તો ફરી એક વખત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે આ દ્રશ્યો સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાંથી સામે આવી રહ્યા છે। અહીંયા સુપ્રસિદ્ધ એવા યુનાઇટેડ વેના ગરબામાં આ પ્રકારની અશ્લીલ હરકત કરતો વિડીયો સામે આવી રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ગરબે રમવો કોઈ વાંધો નથી, આયોજન થવા કોઈ પણ વાંધો નથી, પણ જે આયોજન થાય ને એમાં જો વિકૃતિ દેખાય છે, જો ન થવાના જો કાર્યો થાય છે, એનાથી ધર્મને નુકસાન પહોંચે છે અને સમાજ વિકૃતિ તરફ દોરાય છે। ગઈકાલે એક વડોદરા નવરાત્રિનો વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો આપણે જોઈ પણ ન શકીએ। એ કક્ષાનો વિડીયો, એ વિડીયોની અંદર એટલી હરકત આપણાને પણ શરમ આવે। એટલા માટે આ જે પણ નવરાત્રિઓના આયોજન કરે છે, આયોજકો હોય છે, એને તો સખ્ત સજા મળવી જોઈએ। સાથે સાથે જો લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં આવીને આવો વિકૃતિનું કામ કરે છે, આ લોકોને પણ એવી સખ્ત સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર ભૂલી જાય બીજી વાર। સાથે જોડાઈ ગયા છે જ્યોતિનાથજી, આ વિડીયો સામે આવ્યો છે માતાજીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિનો પર્વ, પરંતુ નવરાત્રિના પર્વમાં જ માતાજીની આરાધના તો નથી કરતા, પરંતુ આ પ્રકારના અશ્લીલ વિડીયો બનાવી રહ્યા છે। શું કહેશો આવા લોકોને આપ? આ એક દુઃખદ ઘટના છે અને આ ક્યાંય ચલાવી લેવાય તેમ નથી। આ બાબતે સરકાર સાથે કાર્યવાહી કરવી જોઈએ અને બીજું કે મૂળ જવાબદાર સંચાલકો અને સિક્યુરિટી છે કે તેમણે પણ ત્યાં રોક્યું નથી કે ત્યાં ટોક્યા નથી આ લોકોને। ખરેખર તમે આટલા પૈસા લઈને જો ગરબાના આયોજનો કરતા હોય, જવાબદારીમાં આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું, આ સંસ્કૃતિની હાજરી લોકોને સબક સખત રીતે આપવો જોઈએ અને ફરી આવી ભૂલ ન થાય તેનું ધ્યાન દરેકે રાખવું પડશે। આજુબાજુ લોકો પણ કુતૂહલવશ જોતા હતા, જોવાની જગ્યાએ ટોકવાની જરૂર નથી, દરેકે જાગવું પડશે। નહીં જાગે ત્યાં સુધી આવા પ્રોબ્લેમ ચાલુ રહેશે। આવા જે અસામાજિક તત્વો જ કહી શકાય, એમની વિરુદ્ધમાં શું કાર્યવાહી થવી જોઈએ, કયા પ્રકારના પગલાં ભરાવા જોઈએ? આ સંસ્કૃતિ આતંકવાદ કહેવાય આ લોકોને, ને આ લોકો વિરુદ્ધ કડક ખાતે કાર્યવાહીમાં પોલીસથી માંડીને એક્શનમાં આવી જવું જોઈએ, કારણ કે આ બાબતોને કડક ખાતે કાર્યવાહીમાં સામાજિક રીતે એમને સબક મળે તે રીતે પાસ કેન્સલ કરી દેવા જોઈએ, બીજા દિવસે જોઈએ અને બીજા ક્યાંય પણ કરવામાં એન્ટ્રી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ।
આ થોડુંક કડક રહેવું પડે, પણ એનાથી સામાજિક બહિષ્કાર જેવું લાગે તેનાથી આ દૂર થઈ જાય. ને આ જાગૃતતા લાવવી જરૂરી છે. તેના માતા પિતાને પણ બોલાવીને એમને ધ્યાન આપવું જોઈએ કે તમારા છોકરા આવું કરે છે ને આ ખોટું છે, કારણ કે ત્યાં સુધી આ બાબત અટકશે નહીં. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સંસ્કારી નગરી તો કહેવાય છે, પરંતુ અહીંયા અશ્લીલ હરકતો થઈ રહી છે. યુનાઇટેડ વેના ગરબામાં યુગલે જાહેરમાં અસંસ્કારી હરકત કરી હતી અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો.